જુઓ મિત્રો, ચમત્કાર થઈ રહ્યો છે। એવું લાગે છે કે રામલલ્લાની મૂર્તિની અંદર સાક્ષાત પ્રભુ શ્રી રામ પધાર્યા હોય। મિત્રો, એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યામાં બહુ મોટો ચમત્કાર થયો છે। તમને ખબર છે કે અયોધ્યામાં બિરાજેલા રામલલ્લાની મૂર્તિ અત્યંત મનમોહક છે અને આપણને એમ થાય કે હમણાં જ તે બોલી પડશે। એવું જ કંઈક થયું છે મિત્રો। સોશિયલ મીડિયામાં એક ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં રામલલ્લાની મૂર્તિ આંખો પટપટાવી રહી હોય અને મંદ મંદ મુસ્કાઈ રહી હોય એવું લાગે છે, જાણે કે સાચે જ મૂર્તિની અંદર પ્રાણ આવી ગયા હોય અને સાક્ષાત શ્રી રામ ભગવાન મૂર્તિની અંદર પ્રવેશી ગયા હોય। પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનું વર્ઝન છે, એટલે કે આ એક કોમ્પ્યુટરની મદદથી બનાવવામાં આવેલી ક્લિપ છે। આપણને આ ટેકનોલોજીની મદદથી એવું લાગે છે કે સાચે જ ભગવાન રામલલ્લાની મૂર્તિની અંદર પ્રાણ આવી ગયા હોય। પણ આમ જુઓ તો મિત્રો, આ મૂર્તિ સાચે જ આપણા બધાનું મન મોહી લે તેવી અદ્ભુત છે। તો મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો। આપણે મળશું આવતા વિડીયોમાં। જય શ્રી રામ।